નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રાજ્ય સરકારે તાપી નદી પર નવો ગેટેજ બેરેજ બાંધવાની મહત્વાકાંક્ષી યોજનાને આપી મંજૂરી। શહેરમાં નકલી પનીર અને ઘીનો ખેલ બેફામ, સુરભી ડેરી સહિત ત્રણ સંસ્થાના સેમ્પલ ફેલ। સુરતમાં થતા ગેરકાયદેસર બાંધકામ મામલે ભાજપ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ। સ્ક્રેપના નામે છેતરપિંડી કરનાર ઇસમની ઇકોસેલ દ્વારા ધરપકડ। ભરત પાટિયા સ્થિત ભાવના જ્વેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો। પરીક્ષા સમયે કોપી કેસમાં પકડતા વિદ્યાર્થીઓને નર્મદ યુનિવર્સિટી દ્વારા દંડ સાથે ભાગવદ ગીતા અપાશે। સમાચાર વિગતવાર જોઈએ। દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી રાહત આપવા માટે ગુજરાત સરકારે તાપી નદી પર નવો ગેટેજ બેરેજ બાંધવાની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપી છે। અંદાજે 974 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટને ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તાજેતરમાં મંજૂર થઈ ચૂક્યો છે અને મેયરના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનું કામ એક જ ફેઝમાં શરૂ કરવામાં આવશે। આ યોજના રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી આકાર લેશે। કુલ ખર્ચના 60% રકમ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવશે, જ્યારે બાકીના 40% ખર્ચ રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। ડીપીઆર મંજૂર થતાં હવે ટૂંક સમયમાં જ બાંધકામની કામગીરી શરૂ થવાના સંકેતો મળ્યા છે। આ બેરેજનું કામ આશરે 3 વર્ષ સુધી ચાલશે। તાપી નદી ઉપર હાલ ઉકાઈ ડેમ, કાકરાપર વિયર અને સિંગણ વિયર જેવા વિયરો આવેલા છે, પરંતુ દરિયાની ભરતીનું પાણી વિયરકમ કોઝવે સુધી આવવાથી આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તારમાં જમીનના ખારાશ વળી ગઈ છે। આ યોજનાના કારણે સુરત શહેરને પીવા માટે 19.7 મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપલબ્ધ થશે। આ બેરેજની લંબાઈ 1035 મીટર અને ઊંચાઈ 5 મીટર જેટલી રહેશે। આ બેરેજ યોજનાના ભાગરૂપે રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા તાપી નદીના જમણે કાંઠે અંદાજે 120 કરોડના ખર્ચે લિફ્ટ ઇરિગેશનનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે। આનાથી ઓલપાડ અને 84 તાલુકાના 15 ગામોની 2365 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી પણ મળી શકશે। સુરત શહેરમાં નકલી પનીર અને ઘીનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે। નામાંકિત તરીકે ઓળખાતી સુરભી ડેરી સહિત 3 સંસ્થાઓના પનીર અને ઘીના સેમ્પલ તપાસમાં ફેલ થતા ખાદ્ય સુરક્ષા અંગે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં અડાજણની સુરભી ડેરીની મુખ્ય શાખામાંથી લેવામાં આવેલા શુદ્ધ ઘીનું સેમ્પલ અનસેફ જાહેર થયું છે, જ્યારે પનીર સબસ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે। તેમજ યોગી ચોકની સુરભી ડેરીમાંથી લેવામાં આવેલ ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ મળ્યું છે અને સચિન વેલકમ સ્વીટ શુદ્ધ ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે। આ મામલે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જે સંસ્થાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ મળ્યા છે તેમની સામે ફૂડ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે અનસેફ ઘી મળી આવેલી સંસ્થાની સામે સુરત મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે। શહેરમાં ચાલી રહેલ મોટી તપાસ દરમિયાન કુલ 296 સંસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 79 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને 47 સંસ્થાઓને આરોગ્યલક્ષી ખામી બદલ નોટિસ અપાઈ છે। 205 કિલો અખાદ્ય જથ્થો નાશ કરી નાખવામાં આવ્યો છે, તેમજ 1.12 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। હાલમાં જે પનીર અને ઘીના નમૂના લેવાની કામગીરી હાલમાં ચાલુ છે જુદી જુદી સંસ્થાઓમાંથી। એમાં છેલ્લા આપણે 17 થી 21 તારીખ દરમિયાન અડાજણ સુરભી ડેરી તેમજ પુણાગામ સુરભી ડેરી અને વેલકમ ડેરી સચિનમાંથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલ, જેમાં સુરભી ડેરી અડાજણમાં જે ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો એ અનસેફ જાહેર થયો હતો અને પનીરનો નમૂનો જે લીધો હતો ત્યાંથી તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે અને બાકીની 2 સંસ્થાઓ સુરભી ડેરી પુણાગામ અને વેલકમ સચિનના જે લેવામાં આવ્યા હતા ઘીના તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે અને હવે એની સામે જે અનસેફ જાહેર થયો છે એમની સામે આપણે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે।
સુરતમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ગંભીર આક્ષેપ સાથે મોટી ફરિયાદ નોંધાવી છે. પાંડવે જણાવ્યું મુજબ શહેરમાં ચાલી રહેલ ગેરકાયદેસર બાંધકામ અંગે અનેકવાર મ્યુનિસિપલ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ મામલે ગાંધીનગર વિજિલન્સ વિભાગનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલીક જગ્યાએ સરકારી જમીન પર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. પાંડવના જણાવ્યા મુજબ સંબંધિત મનકા અધિકારીઓ બાંધકામ માફિયા સામે યોગ્ય કાર્યવાહી કરતા નથી, જેના કારણે શહેરમાં બેદરકારી વધી છે અને ગેરકાયદેસર બાંધકામ ફલ્યા ફૂલ્યા છે. સુરત શહેરમાં વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરી સ્ક્રેપના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગ સામે આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદીને સ્ક્રેપનો માલ અપાવવાના નામે કરોડો રૂપિયા લઈ ગાયબ થયેલા આરોપીમાંથી એકને પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી સુજીતકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તાએ પોલીસને માહિતી આપી હતી કે સાસ એસ ઓવરસીઝ નામની ફર્મના ભાગીદારો નીલમ ની શ્રીવાસ્તવ, અરુણ અગ્રવાલ અને સંદીપ શિરોડકરે મોરેશિયસથી ક્રેપ મટીરિયલ આપવાનું કહી ફરિયાદી પાસેથી 2,19,00,000 બેંક મારફતે ઉઘરાવ્યા હતા, પરંતુ ન તો સ્ક્રેપ માલ આપ્યો હતો, ન તો કોઈ પૈસા પરત આપ્યા હતા. આ રીતે ફરિયાદી સાથે મોટી છેતરપિંડી કરી આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. સુરત પુણાગામ વિસ્તારમાં આવેલા ભાવના જ્વેલર્સની દુકાનમાં ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે. આશ્ચર્યજનક રીતે આ ચોરી કોઈ બહારના લૂંટારો દ્વારા નહીં, પરંતુ દુકાનથી થોડે દૂર આવેલી નાગણેશની જેન્ટ્સવેર દુકાનના માલિક લાખસિંહ દ્વારા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ લાખસિંહે પહેલા પોતાની જ દુકાનમાં બાકોર ઉપાડ્યું અને ત્યાંથી આગળ સરકતો ભાવના જ્વેલર્સની બાજુની દુકાનમાં સુધી પહોંચ્યો. ત્યારબાદ ત્યાં પણ બાકોર ઉપાડી અંદર પ્રવેશ માટે રસ્તો બનાવ્યો. અંતે તે ભાવના જ્વેલર્સ સુધી પહોંચ્યો અને ત્યાંથી સોના ચાંદીના દાગીના અને કિંમતી સામાનની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. લાખસિંહ ચોરી બાદ અમદાવાદ ભાગી છૂટ્યો હતો, પરંતુ અમદાવાદ પોલીસની પેટ્રોલિંગ ટીમે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂણા પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ માટે સજા અને સુધારણાનો અનોખો માર્ગ અપનાવ્યો છે. હાલ યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલ 89 વિદ્યાર્થીઓને આકરો 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે કોપી કરનાર આવા વિદ્યાર્થીઓના ભવિષ્યમાં જીવનમાં નૈતિક મૂલ્યોની સિંચન થાય તે હેતુથી શ્રીમદ ભાગવત ગીતા અર્પણ કરવામાં આવશે. સાથે ગીતાના સિદ્ધાંતો આધારિત વિશેષ કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે, જેથી તેઓ ફરી ક્યારેય કોપી જેવા અનૈતિક કૃત્ય ન કરે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ આપેલી માહિતી મુજબ યુનિવર્સિટી પરીક્ષામાં આશરે 1.25 લાખ વિદ્યાર્થીઓએ 250 કેન્દ્રો પર પરીક્ષા આપી હતી. આ પરીક્ષા દરમિયાન કુલ 89 જેટલા વિદ્યાર્થીઓ કાપલી કે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટની મદદથી કોપી કરતા પકડાયા હતા. ગેરરીતિ બદલ આ તમામ વિદ્યાર્થીઓ પાસે કુલ 2 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિનો હુંકાર કરવામાં આવ્યો છે. સરકારી ધોરણે 1981માં શરૂ થયેલી કાવેરી સુગરનું ખાનગીકરણ થતાં કોંગ્રેસના અનંત પટેલ, આદિવાસી ખેડૂતો સહિત અનેક લોકોએ જો ખેડૂતોનો અહિત થશે તો અમે ટાંટિયા તોડી નાખીશું અને જિગ્નેશ મેવાણીની સ્ટાઇલમાં પટ્ટા ઉતરાવી નાખીશુંનો બુલંદ અવાજ પણ અપાવ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની આગેવાનીમાં કાવેરી સુગરને મજબૂત કરવા 100 કરોડની જાહેરાત ચીખલીના સાંદોડે ગામે આવીને કરી હતી, પણ જાહેરાત માત્ર જાહેરાત જ રહી ગઈ હતી અને કાવેરી સુગરના ફડચામાં ધકેલાઈ ગઈ છે. ભાજપના રાજકારણે કાવેરી માટે પ્રયાસ કર્યો હતો, પણ તે નિષ્ફળતા મળી છે અને કાવેરી સુગરનું ખાનગીકરણ થતાં આદિવાસી ખેડૂતોની ચિંતા કરી કોંગ્રેસ સમિતિએ આક્રોશ સભા કાવેરી સુગરના મેદાનમાં રખાઈ હતી, જેમાં વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ સત્તાધારીઓને ખુલ્લી ધમકી આપી પટ્ટા ઉતરાવીશું, ટાંટિયા તોડશું અને ચોરો કહીને લખતા વળગતા પર નિશાન સાધ્યું હતું અને સાથે આદિવાસીઓ શહેરની બનેલી કાવેરી એ કોઈના બાપની નથી અને અમારા બાપની છે એવા તેજાબી ચાપખા માર્યા હતા.
કોસાડ ખાતે સમતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, ભારતીય બૌદ્ધિક સમાજ વિકાસ પરિષદ સુરત તથા કે શાસ્ત્રી પ્રાથમિક શાળા કોસાડ આવાસના સંયુક્ત આયોજન હેઠળ કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે 75મો ભારતીય સંવિધાન દિવસ અત્યંત સન્માન ગૌરવ સાથે ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત સંવિધાન પૂજનથી કરવામાં આવી હતી. સંવિધાનના અધ્યક્ષ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સહિત સંવિધાન નિર્માણને યોગદાન આપનાર મહાનુભાવે પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સંવિધાન સભાના મહાન સદસ્યો યાદ કરીને તેમના અભૂતપૂર્વ યોગદાનને સન્માન અપાયું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ અવિરત મહેનત બાદ 26 નવેમ્બર 1949ના દિવસે સંવિધાન સભામાં ભારતીય સંવિધાન રજૂ કરવામાં આવ્યું હતું. દેશની પ્રજાને સમાનતા, સ્વતંત્રતા, સમતા અને ધાર્મિક સ્વતંત્રતા સહિતના મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. તેની ઉજવણીનો આ કાર્યક્રમ યોજાયો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાજ્ય સરકારે તાપી નદી પર નવો ગેટેડ બેરેજ બાંધવાની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપી. શહેરમાં નકલી પનીર અને ઘીનો ખેલ બેફામ, સુરભી ડેરી સહિત 3 સંસ્થાના સેમ્પલ ફેલ. સુરતમાં થતા ગેરકાયદેસર બાંધકામ મામલે ભાજપ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ. સ્ક્રેપના નામે છેતરપિંડી કરનાર ઇસમની ઇકોસેલ દ્વારા ધરપકડ. પરોઢ પટિયા સ્થિત ભાવના જ્વેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો. નજીકની દુકાનના માલિક જ ચોરી કર્યાનો થયો ખુલાસો. પરીક્ષા સમયે કોપી કેસમાં પકડાતા વિદ્યાર્થીઓને નર્મદ યુનિવર્સિટી દ્વારા દંડ સાથે ભગવદ્ ગીતા અપાશે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.